જૂનાગઢમાં મનપા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે। કોંગ્રેસ કાર્યાલય મંત્રીએ મનસુખ ડોબરિયાએ રાજીનામું આપ્યું છે। પોતાની સાથે ટિકિટ માટે અન્યાય થતો હોવાની પણ રાવ છે। મનસુખ ડોબરિયાએ કોર્પોરેશન માટે ટિકિટ પણ માંગી હતી। વાલા દવલાની નીતિ અપનાવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। જૂનાગઢ મનપા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે। કોંગ્રેસ કાર્યાલય મંત્રીએ મનસુખ ડોબરિયાએ રાજીનામું આપ્યું છે। પોતાની સાથે ટિકિટ માટે અન્યાય થતો હોવાની પણ રાવ છે। મનસુખ ડોબરિયાએ કોર્પોરેશન માટે ટિકિટ પણ માંગી હતી, પણ વાલા દવલાની નીતિ અપનાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મનસુખભાઈ ડોબરિયા છે। હું આજે વર્ષોથી 2002 થી 2006 સુધી કોંગ્રેસ કાર્યાલય વોર્ડ પ્રમુખની જવાબદારી સંભાળી હતી। 2006 થી આજ સુધી કોંગ્રેસ કાર્યાલય મંત્રીની જવાબદારી સંભાળતો હતો, પણ જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર મારી સાથે થયેલ અન્યાયને લીધે હું આજે કોંગ્રેસ કાર્યાલય મંત્રી પદેથી રાજીનામું આપું છું। અને આજે હું પ્રમુખને રાજીનામું આપવા માટે આવ્યો હતો કોંગ્રેસ કાર્યાલય પર, પણ 11:30 નો ટાઈમ આપેલ હતો, પણ 12:30 થવા છતાં પણ હજી આવ્યા નથી। ત્યારે હું મારું રાજીનામું ટેબલ ઉપર મૂકી અને કોંગ્રેસની તમામ જવાબદારી